જેમના સિરે દેશના બાળકને એક સારા નાગરિક બનાવવાની જવાબદારી છે એવા ભાવિ શિક્ષકો સાથે આજે પોલીસે અઘટિત અને અમાનવીય વર્તન કર્યું। ટેટ અને ટાટના ઉમેદવારો જે રીતના રજૂઆત કરતા હતા તે અંગે સૂત્રોચ્ચાર પોકારતા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી, ટીંગાટોળી કરી અને તેમની અટકાયત કરવામાં આવી હતી અને અમાનવીય વર્તન દાખવવામાં આવ્યું। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરમાં આજે ખાસ કરીને વિષય ધોરણ 1 થી ધોરણ 12માં કુલ 24,700 કાયમી શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ક્રમિક અને ઉનાળુ વેકેશન પહેલાં પૂર્ણ કરી સાથે ચાલુ ભરતીમાં જગ્યામાં વધારો કરવા બાબતે મોટી સંખ્યામાં ટેટ અને ટાટના ઉમેદવારો ભેગા થયા હતા। સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને આખરે પોલીસે જે રીતના ટીંગાટોળી કરી અને આ ભાવિ શિક્ષકોની જે અટકાયત કરી છે, જે દ્રશ્યો જોવા મળ્યા છે તે દ્રશ્ય ખરેખર દુઃખદ છે। ખાસ કરીને જેના હાથમાં દેશનું ભવિષ્ય છે, એક સારા અને સ્વચ્છ બાળકને નાગરિક બનાવી અને દેશનો ઉત્તમ નાગરિક બનાવવાનું જેનું ઉત્તરદાયિત્વ છે એવા ભાવિ શિક્ષકો સાથે આ પ્રકારનું અમાનવીય વર્તન થાય તે ખૂબ જ દુઃખદ છે। પોલીસે પોતાની માનવતા ગુમાવી અને ટીંગાટોળી કરીને જે રીતના અટકાયત કરવામાં આવી છે, જે રીતના પોલીસના વાહનોમાં બેસાડવામાં આવ્યા છે, જે સમગ્ર ઘટના ખરેખર વખોડવાને લાયક છે અને સરકાર માટે આ ઘટના લાંછનરૂપ હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષણ સહાયક ધોરણ 9 થી 12નું PML અને DV શેડ્યુલ જાહેર કરો। વિદ્યા સહાયકોની ધોરણ 1 થી 8માં કેટેગરી અને વિષય મુજબ લિસ્ટ જાહેર કરો। અંદાજિત 5,700 જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યોની બદલીની પ્રક્રિયા અંતે ખાલી પડતી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યાના વધારા રૂપે સામેલ કરો સહિતની માગણીઓ કરવામાં આવી હતી અને ટેટ અને ટાટના ઉમેદવારો આજે મોટી સંખ્યામાં ગાંધીનગર સચિવાલય ખાતે એકત્ર થયા હતા। સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી મોટી સંખ્યામાં જે ઉમેદવારો બહેનો અને ભાઈઓ બંનેની પોલીસે અટકાયત કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને ભરતીની પ્રક્રિયા જે ગોકળગાયની ગતિએ ચાલી રહી છે તે બાબતે ઉમેદવારોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજે કાયમી શિક્ષકોની ભરતી છેલ્લા 2 વર્ષથી છે। અમારી 2023માં ચોથા મહિનામાં પરીક્ષા લેવાઈ હતી। 2 વર્ષ થઈ ગયા, હજુ પણ કાયમી શિક્ષકની ભરતી નામે મીંડું છે। એની રજૂઆત લઈ અને અમે આજે ગાંધીનગરમાં ભેગા થયા હતા। તો અમે હજુ મીડિયા બાઇટ આપીએ, હજુ અમે અમારો મુદ્દો મૂકીએ એ પહેલાં જ અમારા બધા ઉમેદવારોની છે અલગ અલગ રીતે અટકાયત કરી લેવામાં આવી છે। અમારી મુખ્યત્વે 6 માંગ હતી। એ માંગ અમે રજૂ કરવા માટે આવ્યા હતા કે ભાઈ 1 થી 8નું કેટેગરી વાઇઝ વિષય વાઇઝ લિસ્ટ બહાર પાડવામાં આવે। 9 થી 12નું છે એ PML બહાર પાડવામાં આવે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરશું એ બહાર પાડવામાં આવે। ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યની ભરતી જે બદલી પ્રક્રિયા થાય એના પછી જે ખાલી જગ્યાઓ રહી છે ખાલી જગ્યાઓ તમામ શિક્ષણ સહાયકમાં એડ કરવામાં આવે। અમારો 5મો મુદ્દો એ હતો કે વિદ્યા સહાયકમાં ગત વર્ષે જે 22/11/2023ના રોજ 2750 જે જાહેરાત થઈ હતી વિદ્યા સહાયકની એ સમાવેશ કરવામાં આવે। ચાલુ ભરતીમાં 13,852માં સમાવેશ કરવામાં આવે। 5મી માંગ એ હતી કે ભાઈ